વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંબિકાપુરમાં પીજી કોલેજના મેદાનમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી। પીએમ મોદીએ કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું કે 4 મહિનાના ટૂંકા ગાળામાં મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈએ છત્તીસગઢમાં રોકેટ ગતિએ કામ કર્યું છે। અમે માત્ર 4 મહિનામાં ઘણા વચનો પૂરા કર્યા છે। કોંગ્રેસના કૌભાંડીઓ સામે જે રીતે કાર્યવાહી થઈ રહી છે તે સમગ્ર દેશ જોઈ રહ્યો છે। તેમણે કહ્યું કે જ્યારે હું વિકસિત ભારત કહું છું ત્યારે કોંગ્રેસના લોકો અને વિશ્વની કેટલીક શક્તિઓના માથા ગરમ થઈ જાય છે। જો ભારત શક્તિશાળી બની ગયું તો થોડી તાકાતોની રમત જ બગડી જશે। ભારત આત્મનિર્ભર બની જશે તો થોડી તાકાતોની દુકાન બંધ થઈ જશે। એટલે તેઓ ભારતમાં કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધનની નબળી સરકાર ઈચ્છે છે। કોંગ્રેસનો ઇતિહાસ સત્તાની લાલચમાં દેશને બરબાદ કરવાનો રહ્યો છે। તો મોદીએ અંબિકાપુરમાં જનસભાને સંબોધી હતી। તે દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા। દેશના 13 રાજ્યોની 89 બેઠકો ઉપર 26 એપ્રિલના રોજ મતદાન થશે। તેને લઈને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા સતત પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે। આ અંગે ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો। તેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કોંગ્રેસ પર સતત પ્રહારો કરવામાં આવ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા સતત ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે અને તેની સાથે જ જોડાયેલા જે ઇન્ડિયા ગઠબંધનના જે અન્ય પક્ષો છે તે પણ ભ્રષ્ટાચારને સતત પ્રોત્સાહન આપી રહ્યા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી જે છે તે આ પ્રકારના ભ્રષ્ટાચારોને જે છે તેના સામે સતત કાર્યવાહી કરી રહી છે। આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે જો ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તો જે એની સાથે સંકળાયેલા જે અન્ય પાડોશી દેશો છે તે ખુશ થશે, કેમ કે તે લોકો ઈચ્છી રહ્યા છે કે દેશમાં જે છે નવી સરકાર બને અને તેઓ આડકતરી રીતે તે છે પાડોશી દેશના જે સત્તાઓ છે તે જે ભારતીય જનતા છે તેની સાથે દુરુપયોગ કરે। આ સાથે જ પ્રધાનમંત્રી અનેક મુદ્દાઓ પર જે છે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા। જો આ અંગે વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે જ્યારે હું મુખ્યમંત્રી હતો અને 2014માં જ્યારે મને પ્રધાનમંત્રી પદનો ઉમેદવાર બનાવવામાં આવ્યો ત્યારે મારા દ્વારા જે સભા કરવામાં આવી હતી લાલ કિલ્લો બનાવીને, ત્યારે કોંગ્રેસ દ્વારા જે છે તેનો મજાક ઉડાવવામાં આવ્યો હતો। પણ ત્યારબાદ જે છે 2014 બાદ જ્યારે હું સત્તામાં આવ્યો ત્યારે મેં લાલ કિલ્લા પરથી જ ભાષણ આપ્યું હતું। ત્યારે કોંગ્રેસના તમામ નેતાઓની બોલતી બંધ થઈ ગઈ હતી। આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત જે છે અત્યારે આત્મનિર્ભર છે, તેના દ્વારા જે છે તેઓ સતત વિકાસ થઈ રહ્યો છે। ભારતીય કોવિડના સમયમાં પણ પોતાના દેશના નાગરિકો માટે રસી બનાવી હતી। આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક મુદ્દાઓ પર વાત કરી હતી, જેમાં જેઓ છે તેઓ અનેક કોંગ્રેસે જે છે કોંગ્રેસના દિગ્ગજ નેતા છે તેના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું કે ભારતમાં પણ ટેક્સ જે છે તે વસૂલાવવો જોઈએ। તેના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ છે જિંદગી કે સાથ ભી અને જિંદગી કે બાદ ભી એવી રીતે કામ કરવા માંગે છે, કેમ કે જેઓ પૈતૃક સંપત્તિ છે તેના પર પણ કોંગ્રેસની સરકાર જો આવશે તો ટેક્સ વસૂલ છે। એટલે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે છે સામ પિત્રોડા દ્વારા જે આપવામાં આવ્યું હતું જે નિવેદન તેના પર પણ ભારે કટાક્ષ કરવામાં આવ્યો હતો। તેના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાબા સાહેબ આંબેડકરને યાદ કરતા જણાવ્યું હતું કે બાબા સાહેબ આંબેડકર ઈચ્છતા હતા કે દલિતો અને આદિવાસીઓને જ જે છે અનામતનો લાભ મળે, પરંતુ કોંગ્રેસ દ્વારા જે છે એ આ અનામતનો લાભ જે છે અન્ય ધર્મના લોકોને પણ આપવા માંગતી હોવાથી જે છે તેઓ બાબા સાહેબ આંબેડકરની વાતનો પણ જે છે તેઓ માનતા નથી। આ સાથે જ કોંગ્રેસના ઈરાદાઓ જે છે તે ખતરનાક હોવાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું। આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે છે ભ્રષ્ટાચારીઓ સામે સતત લડતા હોવાની વાત તેઓ પોતાની તમામ સભાઓમાં કરી રહ્યા છે। જો 26 એપ્રિલનો યોજાવાની ચૂંટણીની વાત કરવામાં આવે તો છત્તીસગઢમાં જે છે તે 7 બેઠકો ઉપર અને મધ્યપ્રદેશની 3 બેઠકો ઉપર જે છે એ લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે। પીએમ મોદીએ અંબિકાપુર નગરમાં જનસભાને સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા।